નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં અને લાવ્યો છું તમારી માટે એક નાનકડી એવી ભેટ. શું? વિકાસ પરીક્ષા અક્ષય અસાઇનમેન્ટ. જી હા, દ્વિતીય પરીક્ષા નજીક આવી રહી છે અને દ્વિતીય પરીક્ષાની તૈયારી માટે અતિશય ખાસ ઉપયોગી એવું વિકાસ પરીક્ષા અક્ષય અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે, જેનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં ક્વેશ્ચન નંબર 7 ફિલિંગ ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યાઓ જે છે આપણે આમાં સોલ્વ કરવાની છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે 6 પ્રશ્નો સુધી જોઈ ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. આગળ વધતા પહેલા એક ખાસ વાત કે તમને વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ ઘરે બેઠા મળી શકે એમ છે. જી હા, તમે વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનો ઓર્ડર ઘરે બેઠા કરી શકો છો. કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ તમે જે છે આનો ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. અને હવે તમારી માટે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીનું ટેન્શન બિલકુલ ખતમ કરવાનું છે. કેમ? કારણ કે આપણી બંને ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ એન્ડ ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા બંને ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો તમારા માટે અંગ્રેજીનું સંપૂર્ણ કન્ટેન્ટ, બધું જ સાહિત્ય, પછી કોમ્પ્રિહેન્શન હોય, વોકેબ્યુલરી હોય, રાઇટિંગ હોય, સ્પોકન હોય, બધું જ કેમ ન હોય, બધું જ વિદ્યાર્થી મિત્રો તમારા માટે તૈયાર છે. તમારે ખાલી આપણી ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયાને સબસ્ક્રાઇબ કરવાની છે, જેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. અને તમારા માટે વિદ્યાર્થી મિત્રો અવનવા કોર્સીસ લોન્ચ કરેલા છે. જે કોર્સીસ માટે વધુ માહિતી જોતી હોય તો આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચલો શરૂઆત કરીએ આપણા પ્રશ્નની. પ્રશ્ન ક્રમાંક 7, ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યાઓ પૂરો with the appropriate words given in the brackets, કૌંસમાં આપેલા યોગ્ય શબ્દો વડે. તો કૌંસમાં આપણને 3 શબ્દો આપ્યા છે: ક્વિટ, સ્ટ્રગલિંગ અને પેઇનિંગ. તો લખીશું I was going ahead with my paining leg. બરોબર, દુખાવા વાળા પગ સાથે હું જતો હતો. My શેફરા said I must ખાલી જગ્યા quit. મારા શેફરે કીધું કે મારે જે છે પ્રયત્ન છોડી દેવો જોઈએ. બટ આઈ ન્યૂ, પણ મને ખબર હતી કે there was no going back, કે અહીંયા રિટર્ન રસ્તો હતો જ નહીં. ચલો બીજો પેરેગ્રાફ આપણને આપ્યો છે, જેમાં 3 ખાલી જગ્યાઓ છે કે ભાઈ અટેક્ડ, ડિસ્કવરી અને રિઝલ્ટિંગ. તો લખીશું the freedom ખાલી જગ્યા from this, તો freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. રેડી છે? ચાલો આગળનો પેરેગ્રાફ છે, જેમાં બાયસેપ્સ લખ્યું છે, પામ્સ લખ્યું છે અને ની લખ્યું છે. આ 3 આપણા ઓપ્શન્સ છે, જેમાં લખીશું raise your arms over your head and shoulders with the ખાલી જગ્યા touching each other. તો ભાઈ palms touching each other and ખાલી જગ્યા touching, તો biceps touching your ears, કે biceps તમારા કાનને અડે અને palms જે છે એકબીજાને અડે, એવી રીતે જે છે તમારે ઊભું રહેવાનું છે. ચલો આગળ વધીએ, પણ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ ધોરણ 12 માટે છે. એટલે સર અમે તો ધોરણ 11 માં છીએ. મને ખ્યાલ છે તમે અત્યારે ધોરણ 11 માં ભણો છો, દ્વિતીય પરીક્ષાની તૈયારી કરો છો. હમણાં વાર્ષિક પરીક્ષા પણ તમારી આવી જશે કે નહીં? અને પછી શરૂ થશે શું? ધોરણ 12. તમારા સ્કૂલિંગનું છેલ્લું વર્ષ ને સ્કૂલિંગનું સૌથી મહત્વપૂર્ણ વર્ષ, જેના પરિણામના આધારે જે છે આગળના કોલેજીસમાં તમને એડમિશન મળશે, કે જેનું પરિણામમાં જે પ્રમાણના માર્ક્સ આપેલા હશે ને એ તમારા માટે અતિશય મહત્વના હશે. પણ જો 12મા ધોરણની શરૂઆતથી તમને 2 શિક્ષકોનું માર્ગદર્શન મળી જાય, તો અંગ્રેજી વિષય સંપૂર્ણપણે તમારા માટે તૈયાર થઈ જાય, તો મજા પડી જાય કે નહીં? તો બસ એ મજા જ તમને આપવાની છે વિદ્યાર્થી મિત્રો. તમારા માટે તૈયાર કરવામાં આવી છે ધોરણ 12 સ્પેશિયલ આઈએમપી બેચ. જી હા, અત્યારથી તમને કહી દઉં છું કે તમારા માટે ધોરણ 12 સ્પેશિયલ આઈએમપી બેચ શરૂ કરવામાં આવી છે. હાલમાં પણ ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીઓ માટે આઈએમપી બેચ શરૂ છે અને આવતા વર્ષે પણ તમારી માટે, ખાસ તમારી માટે વિદ્યાર્થી મિત્રો, આપણે આ આઈએમપી બેચને કન્ટિન્યુ રાખવાની છે. જેમાં તમને મળશે શું? તો સૌથી પહેલું મળશે લાઈવ લેક્ચર્સ. જી હા, તમને લાઈવ ભણાવવામાં આવશે. જેમ તમે સ્કૂલ કે કોચિંગમાં ભણતા હોય એવી રીતે લાઈવ ભણાવવામાં આવશે. અને આપણા લાઈવ લેક્ચરનો ફાયદો એ છે કે એ રેકોર્ડેડ સ્વરૂપમાં પણ હશે. આખા વર્ષ દરમિયાન તમારે જ્યારે પણ એ લેક્ચર રેકોર્ડેડ સ્વરૂપમાં જોવા હોય ત્યારે તમને આપી શકવામાં આવશે. આકર્ષક પ્રેઝન્ટેશન દ્વારા સમજૂતી મળશે કે કયા સવાલનો જવાબ ક્યાંથી આવ્યો, કયા પ્રકારનું ગ્રામર વપરાણું, કયો શબ્દ દૂર થયો ને કયો શબ્દ એમાં ઉમેરવામાં આવ્યું. પીડીએફ મળશે તમને સુપર્બ ક્વોલિટીની, એનિમેશનથી ભરપૂર પીપીટી ઉપર સમજૂતી આપવામાં આવશે. એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવશે હેતુલક્ષીની તૈયારી કરવા માટે. ડાઉટ સોલ્વિંગ ક્લાસ તો ખરો જ, અને તમારી માટે વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ સપોર્ટ 24/7 તમારા માટે તૈયાર હશે. અને વિદ્યાર્થી મિત્રો એટલું જ નહીં,
અંગ્રેજીના વિદ્યાર્થીઓને સૌથી મોટો સવાલ હોય કે વાંચવું શું, તો વાંચવા માટેનું પણ એક કલરફુલ ડિઝાઇન કરેલું સરસ મજાનું મટીરિયલ તૈયાર છે, જેમાં તમામ આઈએમપી પ્રશ્નોનો સમાવેશ થાય છે. એ મટીરિયલની કિંમત 99 રૂપીસ છે, પણ જો તમે આપણી આ બેચમાં જોડાવ છો તો તમને એ મટીરિયલ તદ્દન ફ્રીમાં આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આજે જ ઇન્ક્વાયરી કરો. ઇન્ક્વાયરી કરવા માટેનો મોબાઈલ નંબર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 7046222254. ઓકે, ચાલો આગળ વધીએ. આગળના પેરેગ્રાફમાં 3 ખાલી જગ્યા આપી છે, ફૂડર, ડિસ્ટન્સ અને હેટ્રિક. તો લખીશું ધ વિલેજ વુમન હુ હેડ ટુ વોક લોંગ ખાલી જગ્યા ફોર ફૂલ, તો વોક લોંગ ડિસ્ટન્સ ફોર ફૂલ, અને ખાલી જગ્યા ફોર વોટર, તો ફૂડર ફોર વોટર વેર ડિટરમાઇન્ડ ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ. બરોબર છે, આગળ વધીએ. આગળ આપણને પેરેગ્રાફ આપ્યો છે જેમાં લખ્યું છે સરફેસ એટલે કે કિનારી, ઇન્ટરસેક્ટિંગ અને પેટન્ટ. તો લખીશું આપણે ધ કેમેરા ઇન સિક્સ સેન્સ સીઝ વોટ વી સી and visually examine our surface or objects we are interested. Then, as far as output is concerned, it projects information on surface walls and physical objects around us. પછી આપણને આગળનું પેરેગ્રાફ આપ્યો છે જેમાં લખ્યું છે પહેલા તો રીચ, પછી છે ફૂડર અને ડ્રેજ્ડ. તો લખીશું the forest of Kangad and had already become drenched in that year. However, the forest department decided to fell it. Therefore, the village woman who had to walk long distance for fuel, fodder and water were determined to save the last patch of trees. કારણ કે જે કાંગાડના જે લોકો હતા ને એને ખાલી બસ જંગલનો છેલ્લો ભાગ જ વધ્યો હતો અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ શું નક્કી કર્યું હતું, એને ભાઈ પાડી નાખો તમ તારે, એની જરૂર નથી. એની જગ્યાએ જે છે કંઈક બીજા પોપ્યુલરના વૃક્ષો વાવવા હતા કે જે એના માટે બિઝનેસ માટે જે છે કામ કરતા હોય. બરોબર છે, ચાલો. ચાલો આગળ વધતા પહેલા ખાસ વાત વિદ્યાર્થી મિત્રો કે તમારા માટે સ્પોકન ઇંગ્લિશનો કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવેલ છે. જી હા, સ્પોકન ઇંગ્લિશ. જેટલા વિદ્યાર્થીઓને, ગુજરાતના જેટલા વિદ્યાર્થીઓને અંગ્રેજી બોલવામાં તકલીફ પડતી હોય, ખચકાટ આવતો હોય, બીક લાગતી હોય કે શું કરશું, બોલવું તો છે, થોડું થોડું આવડે પણ છે, પણ બોલવું કઈ રીતે, કોન્ફિડન્સ નો આવતો હોય, તો એ બધી સમસ્યાનું સમાધાન એક જ જગ્યાએથી મળશે, આપણા સ્પોકન ક્લાસીસમાં. જી હા વિદ્યાર્થી મિત્રો, તમારી માટે સ્પોકન ઇંગ્લિશના કોર્सेस તમારા લેવલ પ્રમાણે, જી હા તમારા લેવલ પ્રમાણે તૈયાર છે. બિગિનર, પ્રીમિયમ અને એડવાન્સ લેવલના કોર્सेस છે. આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરીને વધુ માહિતી મેળવી શકો છો. ડેમો લેક્ચર જોઈને ખાતરી કરવાની પૂરેપૂરી છૂટ છે. જી હા, તમારા માટે ડેમો લેક્ચર્સના પણ આયોજન કરેલા છે, જેના વિશે પણ તમે વધુ માહિતી મેળવી શકશો. એક છેલ્લું કામ કરવાનું કે ભાઈ તમારે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. જી હા, આવી અવનવી અપડેટ્સ તમારા માટે અમે લાવતા જોઈએ છીએ અને વોટ્સએપ ગ્રુપમાં દરરોજ એ વસ્તુ શેર થાય છે. તો ભાઈ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. તમે જોઈ શકો છો ધોરણ 10, 11 સાયન્સ, 11 આર્ટ્સ કોમર્સ, 12 આર્ટ્સ કોમર્સ, 12 સાયન્સ અને સ્પોકન ઇંગ્લિશ માટે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે. તો જે લાગુ પડતા હોય બધા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ, જેથી તમને રોજબરોજની માહિતી મળતી રહે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા પ્રશ્ન ક્રમાંક 7. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે પ્રશ્ન ક્રમાંક 8નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો.